ને અમારી માંગ એવી છે કે ભાજપની પંચાયત હોય કે કોંગ્રેસની પંચાયત હોય, અમારો એક જ નિયમ કે અમારા ગામમાં કામ થવું જ જોઈએ. બરોબર, અમે કોઈ એવા ધંધા નથી કરતા કે કોઈ બુટલા કરવું નથી. બરોબર, અમારે ખાલી કામથી મતલબ છે. રાજાભાઈ મોહનભાઈ બાંભણિયા, હું ખજુદરાનો રહેવાસી છે ને અમારી સમસ્યા રસ્તાની છે. બરાબર, રસ્તાની અમે રિક્વેસ્ટ ઘણી વખત કરેલી છે પણ કોઈ અમારું ધ્યાનમાં લીધેલું નથી. ને બીજું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારે કોઈનાથી કાંઈ મતલબ છે નહીં, અમારે ખાલી કામથી મતલબ છે. બરાબર, તો હવે અમારો આવો અવાજ એક અવાજ અમે ઉઠાવવાના છે કે ભાઈ અમારું કામ કરો તમે. પંચાયતની અંદર તમે જ્યારે રજૂઆત કરી ત્યારે પંચાયતે તમને શું કીધું કે આ રસ્તો કેટલા દિવસમાં બનશે? હવે પંચાયતમાં રજૂઆત કરે તો એ એમ કહે છે કે વરાપ રહી તો અમે આ રસ્તો મંજૂર કરીએ. બરોબર, તો હવે આવા ચોમાસામાં તો વરાપ તો રહેવાની જ નથી. બરોબર, ખજુદરા અને અહીંયા બાજુમાં પોલાકાદા એ બે રસ્તો અહીંથી ખજુદરાવાળા પોલાકાદામાં જઈ શકે એવી રીતનો રસ્તો કમ્પ્લીટ છે કે એ પણ આ બેતર હાલતમાં છે? ખજુદરાનો ને પોલાકાદાનો એ લોકો અહીંથી જ વર્તે છે, એ લોકો પણ હેરાન જ થાય છે. એમ તો તમારી અત્યારે માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમારા ગામમાં રસ્તા સારા કરે, એમ બીજું કાંઈ નથી અમારી માંગ. હા ભાઈ, મારું નામ બાંભણિયા લક્ષ્મણભાઈ મોહનભાઈ છે. હું ખજુદરા ગામનો રહેવાસી છે ને આ અમારા ખજુદરા ગામનો પોલાકાદા દ્વારા થતો રસ્તો છે. આ રસ્તો એવો છે, બહુ જર્જરિત છે અને ડગરું જવામાં હાલવામાં અને નિહાળે સ્કૂલે જવામાં બાળકોને પણ તકલીફ પડે છે અને કોઈ ડિલિવરીવાળી બાઈઓ માટે પણ જો કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો એ પણ આવે નહીં અહીંયા. એ માટે એ લોકો કહે છે કે તમારો રસ્તો બહુ ખરાબ છે. અને હું ખજુરા ગામનો રહેવાસી છું. મારે અહીંયા અમારા રસ્તા ચોમાસાની ઋતુની કારણે બહુ વીક પડી ગયા છે. અમારે કોઈ પણ 108 દ્વારા લાવવી હોય તો અમને તકલીફ પડે છે અને દાખલા તરીકે અહીંથી અમારું પ્લોટ વિસ્તાર પડે છે અને 1-1.5 કિલોમીટરની દૂરી ઉપર થાય છે અને હાઈવે રોડ ઉપર કોઈ પણ ડિલિવરી કેસ અથવા કોઈ પરેશાનીમાં હોય અથવા કોઈ વ્યક્તિ માંદું હોય તો એને હોસ્પિટલ લઈ જવા માટે અમારે અહીંથી 1.5 કિલોમીટર કોઈ બી બીજું વાહનનો ઉપયોગ કરવો પડે છે. 108 અંદર તક આવી શકતી નથી. અને બીજા મતલબમાં બાજુનું ગામ અમારે પોલાકાદા સર્વિસ કહેવામાં આવે છે, એ પણ અમારું ગામને હારે જોડેલું છે અથવા એ ગામનો રસ્તો પણ બહુ ખરાબ છે. અને અમારા પંચાયતને એક નર્મ વિનંતી છે કે ભાઈ અમારું કામ ગામની અંદરમાં કોઈ રેગ્યુલર છે નહીં, કંઈ થતું નથી, એની ખૂબ કાળજી લેજો. અને અમારા રોડ દ્વારા કોઈ સ્લીપ ખાઈને એક્સિડન્ટ દ્વારા હોય થઈ જાય છે અથવા કોઈ હોસ્પિટલ પરેશાનીમાં આવે છે, એની કારણે તમારે થોડીક નર્મ વિનંતી છે કે ખજુદરા ગામની અંદરમાં કાંઈક સારું કાર્ય થાય એ રીતે કાંઈક તમે કરજો. બસ પ્રાર્થના કરું છું. વાત રહી કે ભાઈ આંગણવાડી આ 7 વર્ષ જે બનાવવામાં પેન્ડિંગ છે પણ એનો કોઈ જવાબ આપતો નથી ને એ વિસ્તાર જો વીજળીવાવ છે કે પછી પોલાકાદા છે એ વિસ્તારમાં પણ નાના નાના છોકરાઓ અત્યારે આ ગારાનો વાળો રસ્તો કૂદીને આવે તો આંગણવાડી તો છે નહીં અને ભાડાના મકાનમાં રહે છે પણ તે પણ જર્જરિત છે. અત્યારે તેમાં પણ બીક લાગે તેવું છે ને એની રજૂઆત કરેલી છે અને આંગણવાડીની જગ્યા અમારે જે નવી નિશાળ છે પ્લોટ
મુકામે ત્યાં રજૂઆત કરેલી હતી પણ તેનો કોઈ જવાબ આવેલો નથી હજી ત્યાં ને આજ 7 વર્ષ થઈ ગયા. આંગણવાડીવાળી બહેનોને અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમારા પ્લોટ વિસ્તારમાં કે પછી વીજળીવા વિસ્તારમાં 3 કે 4 આંગણવાડીની જરૂર છે, તો એ લોકો કાંઈ જવાબ આપતા નથી. જાહેરમાં રજૂઆત કરેલી છે, અમે લેખિતમાં પણ કરેલી છે. આ લોકો કોઈ જવાબ નથી આપતા. અમારા ગામની પંચાયતને વારંવાર રિક્વેસ્ટ પણ કરેલી છે, કોઈ જવાબ દેતા નથી કે ભાઈ કેદી બનીએ ને સવારે બનીએ. એની જગ્યા પણ અત્યારે પેન્ડિંગમાં છે.